जय भारत माता। जय हिंद। तो मित्रों, आज आप 26 जान्युआरी है, तो मारी जाहिर जनता ने खास जणावવાનું कि આપણો नेता કેવો હોવો જોઈએ। આપણો नेता એવો હોવો જોઈએ કે જે આપણા દેશની રક્ષા કરે, આપણી જનતાની રક્ષા કરે, બધી જ રીતનું આપણું ધ્યાન રાખે એવો આપણો નેતા હોવો જોઈએ। મારો તો આ ધ્યેય છે। તો મિત્રો, તમારો કેવો નેતા હોવો જોઈએ, તમારે કેવો નેતા જોઈએ છે એ તમે તમારે ચૂનવાનો છે। કારણ કે તમે એક ભારતના નાગરિક છો, બરાબર? અને એ તમારી ફરજ છે, એ તમારો હક છે કે તમારે કેવો નેતા તમારે ચૂનવો જોઈએ। તો મિત્રો, અત્યારે હાલ હું આપણા જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદીની વાત કરું છું કે એમના જેવો નેતા આ ભવની અંદર બીજો કોઈ આવશે નહીં, એના જેવો બીજો કોઈ થશે નહીં। અને મને નહીં લાગતું કે એની કોઈ કોપી કરી શકે। હું નરેન્દ્ર સાહેબની એટલા માટે તારીફ કરું છું કે નરેન્દ્ર સાહેબે ભારત દેશ માટે કેટલા કામો, ઘણા બધા કામો કર્યા છે। તમે જુઓ છો, તમારી નજરની સામે છે, બરાબર? તોય છતાંય લોકો તો કહેવાવાળા બધું જ કહેશે કે એ આમ ને તેમ ને, પણ એ નથી સાંભળવાનું। તમે તમારી આંખ ખોલીને જુઓ કે મોદી સાહેબે કેટલી કષ્ટીઓ, કેટલી તકલીફો બધી વેઠીને આપણા ભારત દેશ માટે ઘણું બધું કર્યું છે। હવે તમને એવું લાગે છે કે ભાઈ પબ્લિકની પ્રોપર્ટી છે, પબ્લિકના પૈસા છે, તો આટલા દેશો ફર્યા, આટલા દેશો એન્જોય કર્યા, આમ તેમ, પણ તમે કરો તો ખબર પડે। કહેવું બહુ ઇઝી છે, કરવું બહુ કાઠું છે। અને તમે, હું તો મારી નજરની સામે જોયું છે, આજથી 15-20 વર્ષ પહેલાં કોઈ દેશની પ્રગતિ કશું કોઈ હતું નહીં। અને અત્યારે પછી આ મોય છે કે કાં તો રોડ તૂટ્યો કે કોઈ ટોકોનું ઘાત, એ નહીં ઇસ્યુ કરવાનું। તમે મિત્રો, તમે સાચો નેતા તમે ચૂનો, અને સાચો નેતા આ જ છે। હું મોદી સાહેબના વખાણ એટલા માટે કરું છું કે એમનું કામ દેખાય છે, બરાબર? અને મિત્રો, હું તો આ જ કહું છું કે તમે પણ સાચો નેતા તમે ચૂનો, બરાબર? બસ અત્યારે આટલું, મળીશું કાલે। જય હિન્દ।